આજે આપણે બનાવીશું મગના વૈડા. એના માટે મેં તેલ લઈ લીધું છે, લીલા મરચાં અને લસણને કટ કરી લીધા છે. તો સૌપ્રથમ આપણે તેલમાં જીરું એડ કરીશું, કાપેલા લસણ ને લીલા મરચાં એડ કરીશું, બાદમાં હિંગ અને સમારેલી ડુંગળી એડ કરીશું. ડુંગળીને બરાબર હલાવ્યા બાદ આપણે એમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું બરાબર મિક્સ કરીને હલાવી લઈશું. ત્યારબાદ તેમાં ટામેટાં એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું. તેમાં પાણી એડ કરીને બરાબર ચડવા દઈશું. 5 મિનિટ ચડ્યા બાદ એમાં આપણે મગના શણગાવેલા વૈડા એડ કરીશું. બરાબર હલાવી અને પછી એમાં આપણે મીઠું એડ કરીશું. મીઠું એડ કર્યા બાદ આપણે થોડીક ખાંડ નાખીશું. ખાંડ એડ કરીને બરાબર મિક્સ કરી લઈશું અને 5 મિનિટ માટે ઢાંકી દઈશું. ત્યારબાદ આપણે